अस्सलामुअलैकुम मित्रों, आज आपने नवु चैप्टर नंबर 11 स्टार्ट करवा जई रह्या छे। आल्कोहोल, फिनोल अने ईथर संयोजनों, कार्बोक्सिलिक एसिड संयोजन ए आपनुं चैप्टर छे। हवे आल्कोहोल, फिनोल अने ईथर नी अंदर ऑर्गेनिक ना बीजा चैप्टर ની આપણે વાત કરીએ तो સૌપ્રથમ આપણે તેની સમજ મેળવીએ કોને આલ્કોહોલ, ફિનોલ અને ઈથર કહેવાય। હાઇડ્રોકાર્બન સંયોજનમાં એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન કેટલાક પરમાણુ કે પરમાણુના સમૂહથી કરવામાં આવે ત્યારે નવું સંયોજન પ્રાપ્ત થાય છે। જેમ કે જો આલ્કોહોલ બનાવવું હોય તો એલિફેટિક હાઇડ્રોકાર્બન એના હાઇડ્રોક્સિલ સમૂહ વડે વિસ્થાપન કરવું પડે। હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કરવાનું છે? હાઇડ્રોક્સિલ સમૂહ વડે, તો આલ્કોહોલ પ્રાપ્ત થાય। તો એકથી વધારે હાઇડ્રોક્સિલ સમૂહ પણ હોઈ શકે છે, એ કાર્બનની પ્રણાલી સાથે સીધો જોડાયેલો હોય। જેમ કે આપણે જોઈએ મિત્રો, CH4 એમાં 4 હાઇડ્રોજન છે, 3 વાય લખી નાખું। આ હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કરીએ હાઇડ્રોક્સિલ સમૂહ વડે। હાઇડ્રોજનને દૂર કરીને હાઇડ્રોક્સિલ સમૂહ લખવામાં આવે તો CH3OH બનશે, એટલે કે આલ્કોહોલ પ્રાપ્ત થાય। આ રીતે અન્ય ઉદાહરણ છે આપણી પાસે મિથેનોલ, ઇથેનોલ, બરાબર, ઇથિલિન ગ્લાયકોલ, ઇથેનોલ, પ્રોપિલિન ગ્લાયકોલ વગેરે એક્ઝામ્પલ આપણે આપી શકીએ છીએ। ફિનોલ કઈ રીતે બનાવી શકાય? ફિનોલ સંયોજનો એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે કે બેન્ઝીનના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ વડે કરવામાં આવે તો બનતા સંયોજનને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે આ બેન્ઝીન છે, તેમાં એક હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે હાઇડ્રોક્સિલ વડે કરીએ તો હાઇડ્રોજન દૂર થઈને એના જગ્યાએ કોણ આવશે? હાઇડ્રોક્સિલ સમૂહ, તો બનતું સંયોજન ફિનોલ કહેવાય, OH, ફિનોલ। આને કહેવાય ફિનોલ સંયોજન। હવે ઈથર સંયોજન કઈ રીતે બનાવી શકાય એના માટે આપણે વાત જોઈએ। હાઇડ્રોકાર્બન ઉપર જે વિસ્થાપિત આલ્કોક્સી સમૂહ હોય અથવા એરાઇલોક્સી સમૂહ હોય ત્યારે ઈથર સંયોજન બને છે। એટલે કે જે આલ્કોહોલ કે ફિનોલ છે તેના હાઇડ્રોજનનું વિસ્થાપન ડાયરેક્ટલી કરવામાં આવે તો આપણે બનાવી શકીએ। ફિનોલના એક્ઝામ્પલમાં આપ્યું છે ફિનોલ, પછી 4-મિથાઇલ ફિનોલ અને 4-હાઇડ્રોક્સી ફિનોલ, પેરાક્વિનોલ એને કહેવાય। આ ચાર એના એક્ઝામ્પલ છે। હવે મિત્રો જો આપણે વાત કરતા હોઈએ કે આલ્કોહોલ કે ફિનોલના હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાથી ઈથર બને તો એનું એક્ઝામ્પલ લઈએ, CH3OH, એનું વિસ્થાપન CH3 વડે કરીએ એટલે કે આ હાઇડ્રોજન દૂર થઈને CH3 ત્યાં સેટઅપ થશે, CH3OCH3, આને કહેવાય ઈથર। સેમ મિત્રો જો ફિનોલ હોય તો ફિનોલના પણ હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય R ગ્રુપ વડે કરવામાં આવે તો હાઇડ્રોજન દૂર થવાથી ત્યાં R સમૂહ જોડાશે, માટે એરોમેટિક ઈથર કહેવાય, OCH3, આને કહેવાય એરોમેટિક ઈથર। આ રીતે એલિફેટિક અને એરોમેટિક ઈથર આપણે સંયોજન સરળતાથી બનાવી શકીએ છીએ। પ્રથમ સૂત્ર છે ડાઇમિથાઇલ ઈથર અને આ છે મિથાઇલ ફિનાઇલ ઈથર। આ રીતે જુદા જુદા સંયોજનો આપણે બનાવી શકીએ છીએ। ઇન શોર્ટ, ડાયરેક્ટ આલ્કોહોલમાં હાઇડ્રોજન દૂર કરીને R ગ્રુપ એડ કરવાથી બનાવી શકાય। એરોમેટિક હોય ફિનોલ તો એનો પણ હાઇડ્રોજન દૂર કરીને R ગ્રુપ એડ કરી શકાય, બરાબર। હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન દૂર કરીને OH ઉમેરો તો આલ્કોહોલ, અને આલ્કોહોલના H ને રિમૂવ કરો તો ઈથર। એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં આપણે હાઇડ્રોક્સિલ ઉમેરીએ તો ફિનોલ, અને ફિનોલમાં OR ગ્રુપ અથવા તો ફિનોલમાં R ગ્રુપ એડ કરીએ તો એરાઇલ ઈથર બનાવી શકાય। તો આ રીતે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર સંયોજન કઈ રીતે બનાવી શકાય
તેનો આપણે અભ્યાસ કર્યો. હવે તેના રોજિંદા જીવનમાં કેટલાક ઉપયોગ વિશે વાત કરીએ. આ સંયોજનો આપણને કેવી રીતે અને ક્યાં ઉપયોગમાં આવે છે તેની કેટલીક વાત. ખાસ કરીને આપણા રોજિંદા જીવનમાં અનેક રીતે આ સંયોજનો ઉપયોગમાં આવે. એક્ઝામ્પલ તરીકે લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે જે સ્પિરિટ આપણે ઉપયોગ કરીએ છીએ એ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો એક ઇથેનોલ છે. સ્પિરિટ એ શું છે? ઇથેનોલ. પછી ખાદ્ય શર્કરા, કપડાની અંદર, વસ્ત્રોમાં કપાસનું રૂ છે અથવા તો લખવા માટે ઉપયોગમાં લેવાતા જે કાગળો છે એ ખાસ કરીને હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનના બનેલા જોવા મળે છે. આલ્કોહોલ અને ફિનોલ અને ઇથર હોય એ પ્રક્ષાલક તરીકે, જીવાણુનાશી અને સુગંધી પદાર્થોની બનાવટમાં મૂળ સંયોજન તરીકે, મુખ્ય સંયોજન તરીકે તેને ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આલ્કોહોલ સંયોજનના વર્ગીકરણનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. હવે ડે બાય ડે આપણે લેક્ચર છે એની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરતા જઈએ છીએ એટલે આપણો કન્ટેન્ટ ઝડપથી પૂર્ણ થાય.